યુટ્યુબ ફેમિલી, હું ફરીથી આવી ગયો છું વાડી, અને આજે હું તમને દેખાડું છું કે આજ ભાઈ મારો ફાઇનલી પાણી વાળવાનો વારો છે. અને આજ ભાઈ આપણું પાણી સ્ટાર્ટ થઈ ગયું છે. જોકે ઘણું બધું ભાઈ વાળી નાખ્યું છે. સવારના 7 વાગ્યાનું પાણી વાળતા હતા, અત્યાર સુધી પાણી વાળતા હતા એટલે પહોંચી ગયા છીએ. છેલ્લું વખડું બાકી છે, તમે જોઈ શકો છો. આ બધું જ પાણી પાઈ દીધું છે, જોઈ શકો છો. આગળ બધું જ પાણી પાઈ દીધું છે. આટલું બાકી રહ્યું છે. સવારના વહેલા 7 વાગ્યાના પાણી વાળવા આવી ગયા હતા. અને ભાઈ આ છે આપણી ખંપાળી, જોકે સાથે રાખવી પડે, એક બાજુ પાણી ચાલે તો એની માટે. અને જો તમને અમારા બ્લોગ ગમે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. અને બીજું તો હવે બીજા આગળ એક પડું છે, તમે જોઈ શકો છો. છેલ્લું પડું એમાં હવે પાણી વાળવાનું છે. આ પડું આ 4 વીઘામાં પાણી વાળી નાખ્યું છે. સવારના આવ્યા હતા, પહેલું પાણી છે એટલે થોડીક વાર લાગે. ખોખીમાં પાણી ચરું છે, ખોખીમાં પાણી શરૂ થઈ ગયું છે. અને અહીંયા આપણે પાણી વાળ્યું હતું લગભગ 5 દિવસ થઈ ગયા છે. 5 દિવસ પહેલાં વાળ્યું હતું. તમે જોઈ શકો છો ક્યાંક ખોખી બહાર આવી ગઈ છે. ખોખીના સાત દેખાવા મળ્યા છે. અને આમાં 39 નંબરની ખોખી વાવેલી હતી. અહીંથી માંડી સામે સુધી 39 નંબરની ખોખી વાવેલી છે. અને અહીંથી ને આમ છેલ્લે સુધી 20 નંબરની ખોખી વાવેલી છે. એટલે કોનો વધુ ઉતારો આવે છે એ તમે કમેન્ટ કરીને કહેજો અમને, કેમ કે પહેલી વખત ખોખી વાવી છે એટલે ખબર નથી. જોઈ શકો છો અમે આજ સાંજનું કામ કરવા આવી ગયા છીએ. અને મળી ગયા છે આપણને આપણા મોન્ટુભાઈ, આનું નામ છે મોન્ટુ. અને ચાલો ભાઈ, કામ આપણે કરી નાખ્યું છે, ખાલી શૂટ કરવાનું બાકી છે. તમને હું શાયદ દૂરથી દેખાડી શકું છું. પોપટ આપણા જોઈ શકો છો તમે લોકો પણ. પોપટ પણ એમનો નાસ્તો કરી રહ્યા છે, સાંજનો સમયનો નાસ્તો. જોઈ શકો છો ઘણા બધા પોપટ પણ ઉડી ગયા છે. અને આ બધું આપણે એમનું નાખી દીધું છે, ચણવાનું ચોખા નાખી દીધા છે. પોપટ પણ ચોખા ખાય છે. પોપટ ખાય છે, ચકલિયું ખાય છે, કબૂતર ખાય છે ઘઉં ચોખા. બધા જ લોકો ઘઉં ચોખા ખાય છે, તમે જોઈ શકો છો. ચોખા ખૂટી ગયા છે એટલે થોડી વાર પછી નાખવાના છે. અને જો તમને અમારો બ્લોગ ગમે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો અમારી યુટ્યુબ ચેનલને. અને આ છે આપણી અંદરની ઓરડી, અને તમને દેખાડી દઈએ, જોઈ શકો છો કે ભાઈ ચકલા પણ કેટલી સ્પીડથી ખાય છે. તમે જુઓ યાર, કેટલા બધા આવે છે. અને કેવા કેવા કલરના આવે છે, પીળા કલરના પણ આવે છે. અને હેજે તો ઘણા બધા ચોખા છે, કાલ પતી ગયા હતા, પણ આજ ઘણા બધા લાવી નાખ્યા છે ફરથી. એ પણ તમને દેખાડી દઈએ, જોઈ શકો છો ઘણા બધા ચોખા આવી ગયા છે. પણ હવે જાતી વખતે નાખવાના છે, અત્યારે તો નાખવાના નથી. અને તમને હું ધાર ઉપર જઈ અને ધારનો લુક દેખાડું. આવી ગયા છે ધાર ઉપર, જોઈ શકો છો ભાઈ. ધાર ઉપર ચડી જઈએ છીએ.
આ બધું જ એક ધાર છે, એટલે અહીંયા થોડી ભૂંદડા અને રોજ અહીંયા બહુ ઝાઝા જોવા મળે છે. જો હોય તો તમને દેખાડું. અત્યારે તો ન હોય, સાંજે આવે 8-9 વાગે સાંજે, જ્યારે આપણે ઘરે જતા રહીએ ત્યારે રોજ અને ભૂંડ આવે છે. જેમ કે અત્યારે તો ભાઈ ન આવે, છતાં કે આ બધા હોય પોતપોતાની વાડીએ, એટલે એની માટે અત્યારે તો ન આવે. હોય તો તમને દેખાડી દઈએ. તો જોઈએ હોય તો ભૂંડર કે રોજ. નહીં લાગતા તો નથી. ભૂંડ કે રોજ એક પણ લાગતું નથી ભાઈ. અત્યારે તો ભૂંડ કે રોજ કાંઈ છે નહીં, પણ ક્યારેક હોય તો તમને હું મારા વિડીયોમાં દેખાડી દઈશ. અને અહીંનું વાતાવરણ કેવું છે તેમ જરા કમેન્ટ કરીને કહેજો. વાદળ ઘણા છે, વરસાદની આવવાની ફૂલ સંભાવના છે. જો આજ આવી જાય તો આપણે ખેડૂત લોકોને થોડી મોજ થઈ જાય, કેમ કે ઘણા સમયથી ગુજરાતની અંદર વરસાદ આવ્યો નથી એવો, જેનાથી કૂવા અને દારમાં ઘણું બધું પાણી ઉપર આવી જાય. એટલે થોડો વરસાદ આવી જાય તો સારું રહેશે, તો આપણા ખેડૂત માટે થોડુંક સારું થઈ જાય. અને નીચે જઈએ, ચલો ભાઈ, અહીંથી પણ લુક દેખાડી દઉં તમને. આ જોઈ શકો છો, અહીંથી આપણી વાડી શરૂ થાય છે. ઉપરથી કેવી દેખાય છે તમે કહેજો. 20 વીઘાની વાડી છે, પણ ઉપરથી બહુ સુંદર દેખાય છે. અને આ છે એક નાની આમથી કટકી. આમાં આપણે ઝાર વાવીએ છીએ, દર વર્ષે ઝાર જ વાવવાની. ઝાર સિવાય અહીંયા કાંઈ કરવાનું નહીં આ નાની આમથી કટકીમાં, કે ઢોરાનું નિયણ થઈ રહે. કેમ કે એકને એક પડામાં 2-3 વખત ઝાર વાવી એટલે પડાની અંદર દેશી ખાતર ભરવું પડે, નકર પડાની હાલત થોડીક બગડી જાય, બીજો કાંઈ પાક થાય ને. એટલે આટલી કટકીમાં અમે દર વર્ષે ઝાર કરીએ છીએ, એટલે આમાં આપણે દેશી ખાતર ન ભરીએ તો પણ ચાલે. અત્યારે તો જે વાવ્યું નથી ઝાર, થોડોક વરસાદ થઈ જાય પછી વાવી દઈશું. તો તમને તો થોડાક સમય પછી આપણે શાયદ હવે કાલે ફરીથી મળશું, કેમ કે હવે તો ઘરે જવાનો સમય થઈ ગયો છે. હું ઘરે તો બ્લોગ નથી બનાવતો, ફક્ત વાડીએ જ બ્લોગ બનાવું છું. એની માટે ફક્ત હું વાડીએ જ બ્લોગ બનાવું છું, ઘરે તો હું બ્લોગ બનાવતો નથી. એટલે તમને ઘરનો બ્લોગ અત્યારે જોવા નહીં મળે. જો થોડાક વાયરલ થઈ જાય, ફેમસ થઈ જાય તો પછી ઘરે પણ બનાવવા લાગશું. અને હું તમને ઉપર જોઈ શકો છો કેટલી ચકલીઓ છે, ઘણી બધી ચકલીઓ છે, તમે જોઈ શકો છો. એટલે આટલી ચકલીઓ ડેઈલી અહીંયા આવે છે ચણવા માટે. તો મળીએ એક નવા બ્લોગમાં. ત્યાં સુધી બધાને જય કિસાન.